SYBA સેમેસ્ટર 3 મેન પેપર 5 ગ્રામીણ સમાજશાસ્ત્રમાં આપણે આજે ગ્રામીણ સમાજમાં કુટુંબના કાર્યો અને કુટુંબમાં આવેલ પરિવર્તન સંબંધી માહિતી મેળવીએ. ગ્રામીણ સમાજમાં કુટુંબ પાયાની સંસ્થા ગણાય છે અને અન્ય સંસ્થાઓ માટે તે એકરૂપ બની રહે છે. આથી ગ્રામીણ કુટુંબ એક કાર્યાત્મક એકમ તરીકે કેટલાક મહત્ત્વના કાર્યો કર્યા છે, જેમ કે સભ્યોને સલામતી અને રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કર્યા છે. ગ્રામીણ કુટુંબ આર્થિક અને સામાજિક એકમ તરીકે તેના સભ્યોને આર્થિક સલામતી તથા સામાજિક રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કર્યા છે. સંયુક્ત માલિકીની જમીન અને સંયુક્ત વ્યવસાયથી કુટુંબની આવક અને ખર્ચ સંયુક્ત રહેતા હોવાથી તથા ઘરની સાધન સામગ્રી, ખેતીના સાધનો, પશુધન વગેરેનો સંયુક્તપણે ઉપયોગ થતો હોવાથી પ્રમાણમાં બધા સભ્યોને સ્થિરતા અને સલામતી મળી રહે છે. બધા સભ્યોને જીવન નિર્વાહની ખાતરી મળી રહે છે. ગ્રામીણ કુટુંબ પ્રાથમિક કે સંયુક્ત હોય, પરંતુ તે વિશાળ કુટુંબ વ્યવસ્થાનો ભાગ હોય છે. સંયુક્ત જોડાણવાળા કુટુંબનું તે એકમ હોય છે. આવા કુટુંબના વડા તરફથી માર્ગદર્શન મળે છે, મદદ અને રક્ષણ મળી રહે છે અને સલામતી અને રક્ષણની ખાતરી મળી રહે છે. આર્થિક મુશ્કેલીમાં પડખે ઊભા રહેવાનો સામાન્ય નિયમ અહીં સલામતી પૂરી પાડે છે. તો આ રીતે સભ્યોને સલામતી અને રક્ષણ પૂરું પાડવાનું કુટુંબ દ્વારા કાર્ય થાય છે. બીજું કાર્ય છે શ્રમ વિભાજન. સંયુક્ત કુટુંબમાં બધા સભ્યોને તેમની વય અને લિંગ અનુસાર કાર્ય સોંપાય છે. પુરુષો વ્યવસાયને લગતું કાર્ય કરે છે. કુટુંબનો વડો વ્યવસ્થાપક તરીકે કાર્ય કરે છે. વૃદ્ધો સલાહ માર્ગદર્શન આપવાનું, ઘર જાળવવાનું તથા બાળ સંભાળમાં મદદ કરવાનું કાર્ય કરે છે. વય અને દરજ્જા અનુસાર સ્ત્રીઓ ગૃહ કાર્યની જુદી જુદી પ્રવૃત્તિઓ ઉપરાંત વ્યવસાયિક મદદ કરે છે. બાળકો પણ તેમાં મદદ કરે છે. તો આ રીતે કુટુંબ દ્વારા શ્રમ વિભાજનનું કાર્ય પણ થાય છે. એવી રીતે ત્રીજું કાર્ય છે સામાજિકકરણનું, જે મહત્ત્વનું કાર્ય ગણાય. કુટુંબના કાર્યોમાં સામાજિકકરણનું કાર્ય કેન્દ્રવર્તી છે, પરંતુ ગ્રામીણ સંયુક્ત કુટુંબમાં આ કાર્ય વિશિષ્ટ ઢબે થાય છે. તેમાં બાળકનું સામાજિકકરણ કરવાનું કાર્ય કુટુંબના વડીલોનું અને સમગ્ર કુટુંબનું ગણાય છે. કુટુંબના સભ્યોના માર્ગદર્શન હેઠળ નાની વયે વ્યવસાયિક ભૂમિકા શીખી લે છે અને તેને માટે જોઈતા કૌશલ્યો નાની વયથી જ શીખવવામાં આવે છે. બાળક પુખ્ત વયે પહોંચતા આવશ્યક જ્ઞાન અને કૌશલ્ય હાંસલ કરી આજીવિકા મેળવવા સમર્થ બને છે. કુટુંબના સામૂહિક જીવનને શક્ય બનાવવા માટે આવશ્યક એવા ગુણોનું સિંચન કરવામાં, ગામ અને જ્ઞાતિના નૈતિક ધોરણોને લગતા મૂલ્યોનું સિંચન કરવામાં કુટુંબના વડીલો અને સ્ત્રીઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. એવી જ રીતે મૂળભૂત પરંપરાની જાળવણીનું કાર્ય પણ કુટુંબ કરે છે. ગ્રામીણ કુટુંબ લગ્ન, ધર્મ, જ્ઞાતિ અને ગામની મૂળભૂત પરંપરાની જાળવણી કરવાનું કાર્ય કરે છે. આ કાર્યમાં સ્ત્રી મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
કુટુંબ આ કાર્ય સામાજિકરણ, સામાજિક નિયંત્રણ, વિધિ વિધાનો અને ઉત્સવો દ્વારા કરે છે. તો આ રીતે ગ્રામીણ સમાજમાં કુટુંબ આવા કેટલાક અગત્યના મહત્વના કાર્યો થાય છે. એટલે જ આપણે એમ કહેતા હોઈએ કે કુટુંબ એ એક કાર્યાત્મક એકમ બની રહે છે અથવા ગણાય છે. હવે આપણે ગ્રામીણ કુટુંબમાં પરિવર્તન સંબંધી માહિતી મેળવીએ. તો બ્રિટિશ અમલથી ભારતમાં શરૂ થયેલી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં રૂપાંતરની પ્રક્રિયા ઉદ્યોગીકરણ, શહેરીકરણ, શિક્ષણ, વાહન વ્યવહાર, સંચાર વ્યવહાર જેવા પરિબળો ઉપરાંત સ્વાધીન ભારતમાં ગ્રામીણ વિકાસ માટેના વિશિષ્ટ કાર્યક્રમોની અસર હેઠળ ગ્રામીણ કુટુંબ પરિવર્તન પામવા લાગ્યો છે. કૃષિ રૂપાંતરની પ્રક્રિયાએ તેમજ અન્ય સામાન્ય પરિબળો અને પ્રક્રિયાઓ કુટુંબના સ્વરૂપ, રચના, કદ તેમજ કાર્યોમાં નોંધપાત્ર પરિવર્તનો લાવ્યા છે. આવા મુખ્ય પરિવર્તનો આપણે જોઈએ તો કુટુંબનું વિઘટન. જમીન ખાનગી મિલકત બનવાથી, ધિરાણ યોજનાઓને લીધે, વ્યવસાય પરિવર્તન, સ્થળાંતર, શિક્ષણ વગેરે પરિબળોની અસર હેઠળ વ્યક્તિગત મિલકત ભાવના પ્રબળ બનવા લાગી. આથી સભ્યો જમીનની વહેંચણી કરી અલગ કુટુંબ વસાવવા તરફ દોરાયા. બીજી બાજુ મિલકતની ભાવનાએ પિતા પુત્ર વચ્ચે અને ભાઈ ભાઈ વચ્ચેના સંઘર્ષને જન્મ આપ્યો. ગ્રામીણ સમાજમાં મિલકતના પ્રશ્નમાંથી કુટુંબનું વિભાજન થવા લાગ્યું. કુટુંબમાં વિઘટન સર્જનારી બીજી સામાન્ય પરિસ્થિતિ ઊભી થવા લાગી. સમાનતા, સ્વાતંત્ર્યના વિચાર પ્રવાહો શહેર પૂરતા સીમિત ન રહેતા ગામડા સુધી પ્રસરવા લાગ્યા. શહેરી સંપર્કે ઉચ્ચ જીવનની મહત્વાકાંક્ષા જગાડી. ઉદ્યોગીકરણે વ્યવસાયિક પરિવર્તનને શક્ય બનાવ્યું. એ જ રીતે શિક્ષણના ફેલાવાથી વ્યવસાય પરિવર્તન અને સ્થળાંતર શક્ય બનવા લાગ્યું. સમાનતા અને સ્વાતંત્ર્યના વિચારોના સીધા પરિણામ રૂપે સાસુ વહુ વચ્ચેના, પિતા પુત્ર વચ્ચેના અને ભાઈ ભાઈ વચ્ચેના તેમજ દેરાણી જેઠાણી વચ્ચેના સંઘર્ષ થવા લાગ્યા. મિલકત, કામ વગેરેના પ્રશ્નમાંથી સંઘર્ષ ઊભા થતા સંયુક્ત કુટુંબમાં વિઘટન થવા લાગ્યું. મૂળ કુટુંબમાંથી અલગ થઈને પુત્ર કે ભાઈ પોતાના જુદા ઘર વસાવવા તરફ દોરાયા. આમ ગ્રામીણ કુટુંબમાં કુટુંબવાદી ભાવના નબળી પાડનારા અનેકવિધ પરિબળોએ કુટુંબમાં વિઘટનની પ્રક્રિયા વિકસાવી અને કૌટુંબિક વિઘટનની પ્રક્રિયામાં વૃદ્ધોની સમસ્યાઓ પણ પેદા થઈ. તો આ રીતે કુટુંબનું વિઘટન જે થયું એ એક પરિવર્તન ગણાય. બીજું પરિવર્તન છે કુટુંબ ઉપભોગનું એકમ બનવા લાગ્યું. એ ગણાવી શકાય. કુટુંબ પોતાની જરૂરિયાતની વસ્તુઓ પોતે ઉત્પન્ન કરતું હતું. તેને બદલે હવે મોટાભાગની જરૂરિયાતની વસ્તુઓ શહેરમાં ઉત્પન્ન થવા લાગી. આથી કુટુંબ ગ્રાહકમાં રૂપાંતર પામવા લાગ્યું. રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, ખેતીના આધુનિક સાધનો, કેરોસીન, દિવાસળી, કાપડ, પગરખા, ઘરવખરીની વસ્તુઓ વગેરે અનેકવિધ વસ્તુઓ માટે કુટુંબ શહેર અથવા સ્થાનિક દુકાનો પર આધારિત બનવા માંડ્યું. આ રીતે કુટુંબ ઉત્પાદનનું એકમ મટી ઉપભોગનું એકમ બનવા લાગ્યું. એ જ રીતે કુટુંબ વિનિમયનું પણ એકમ હતું. પરંતુ વાણિજ્ય પ્રધાન અર્થવ્યવસ્થા વિકસતા અને રોકડિયા પાકોનું પ્રાધાન્ય વધતા પરંપરાગત સાટા પદ્ધતિની જગ્યાએ રોકડ રકમથી
વસ્તુઓ દુકાનેથી ખરીદવા લાગી. આથી કુટુંબનું વિનિમયના એકમ તરીકેનું લક્ષણ અદૃશ્ય થવા લાગ્યું. કુટુંબ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ સામાન્ય બજારમાં મૂકીને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં પ્રવેશ કરવા લાગ્યું. એ રીતે કુટુંબ મૂડીવાદી અર્થતંત્રમાં સહભાગી બનવા લાગ્યું. તો આ પણ એક મહત્વનું પરિવર્તન આપણે જોઈ શકીએ. ત્યારબાદ ત્રીજું પરિવર્તન છે નાના સંયુક્ત કુટુંબો તરફનો ઝોક. ગ્રામીણ સમાજમાં હવે નાના સંયુક્ત કુટુંબોનું અને પ્રાથમિક કુટુંબોનું પ્રચલન વધતું જાય છે. જ્યાં સંયુક્તતા માટેના બંધનો વધુ મજબૂત હોય ત્યાં સંયુક્ત કુટુંબને ટકાવી રાખવા પ્રયાસો થાય છે. ખાસ કરીને જમીન અને કારીગર વર્ગની જ્ઞાતિઓમાં સંયુક્તતા એક જરૂરિયાત બની રહેતી હોય છે. આમ છતાં આવા સંયુક્ત કુટુંબો સામાન્ય રીતે 2 કે 3 પેઢીના બનેલા હોય છે. નબળી પડતી જતી કુટુંબવાદની ભાવના અને વિકસતા જતા વ્યક્તિવાદે કુટુંબ રચનાના આ પરિવર્તનને શક્ય બનાવ્યું. આમ છતાં ગ્રામીણ સમાજમાં સંયુક્ત કુટુંબનું ધોરણ ટકી રહ્યું અને તે માટે સભાન પ્રયાસો થતા હોય છે. જ્યારે નિમ્ન જ્ઞાતિઓના કુટુંબોમાં પણ સંસ્કૃતિકરણની પ્રક્રિયા રૂપે સંયુક્તતા માટેનો આદર્શ હોય છે, પરંતુ તે માટેની સભાનતા અને પ્રયાસ ઓછા હોય છે. તો આ રીતે નાના સંયુક્ત કુટુંબ તરફનો હવે પ્રવાહ વહેતો જોવા મળે એ પણ એક પરિવર્તન ગણાય. એવી જ રીતે સંયુક્ત કુટુંબ અને જ્ઞાતિ વચ્ચેનો સંબંધ તૂટતો જાય છે એ પણ પરિવર્તન જોવા મળે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો સંયુક્ત કુટુંબ પ્રથા દ્વિજ જ્ઞાતિઓની લાક્ષણિકતા રહી છે, પરંતુ હવે સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વારા નિમ્ન જ્ઞાતિઓએ સંયુક્ત કુટુંબનો આદર્શ અપનાવ્યો છે અને તેઓમાં પણ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળ્યા છે. આ રીતે જ્ઞાતિ અને કુટુંબ જીવનની ઢબ વચ્ચેનો પરંપરાગત સંબંધ તૂટી રહ્યો છે. છૂટાછેડાના પ્રશ્નો જ્ઞાતિને બદલે હવે કોર્ટ કચેરીમાં જવા લાગ્યા છે. બાળ લગ્નને બદલે લગ્ન વય ઊંચી આવી છે. આંતરજ્ઞાતીય લગ્નોના બનાવથી ગ્રામીણ સમાજ હવે વંચિત રહ્યો નથી. પરજ્ઞાતિ સાથેના ખાનપાન સંબંધો શક્ય બનવા લાગ્યા છે. કુટુંબના સભ્યના આવા વર્તનો એક સમયે વિચલન ગણવામાં આવતા અને સમગ્ર કુટુંબને શિક્ષા થતી, પરંતુ હવે તે પરત્વે સહિષ્ણુતા દાખવવામાં આવે છે. આ રીતે કુટુંબ અને જ્ઞાતિ વચ્ચેનો રૂઢિગત સંબંધ હવે તૂટવા લાગ્યો. તો આ રીતનું પણ આપણે પરિવર્તન જોવા મળે. એવી રીતે પાંચમું પરિવર્તન આપણે જોઈએ તો વ્યવસાય અને સંયુક્ત કુટુંબ વચ્ચેનો સંબંધ પણ તૂટતો જાય છે તે ગણાવી શકાય. હવે કુટુંબના બધા સભ્યો પોતાની જ્ઞાતિના જ વ્યવસાયમાં રોકાયેલા રહે તે શક્ય રહ્યું નથી. બેકારી, જમીન ઉપરનું દબાણ, શિક્ષણ, ઉદ્યોગીકરણ અને શહેરીકરણ વગેરે પરિબળોની અસર હેઠળ ગ્રામીણ કુટુંબમાં પણ હવે સભ્યો જુદા જુદા વ્યવસાયોમાં જોડાવા લાગ્યા છે. પોતાનો રૂઢિગત વ્યવસાય છોડી વ્યક્તિ શહેરમાં સ્થળાંતર કરવા લાગે છે. આવા વ્યવસાય પરિવર્તનને લીધે કુટુંબની રચના, સંબંધોની ઢબ, સ્ત્રીનો દરજ્જો વગેરેમાં પરિવર્તનો આવવા લાગ્યા છે. ગામડામાં હવે રૂઢિગત વ્યવસાય ઉપર આજીવિકા ચલાવવાનું શક્ય રહ્યું નથી. આથી મોટાભાગના કુટુંબોને તેમના મુખ્ય વ્યવસાય ઉપરાંત ગૌણ વ્યવસાય પણ હોય છે. આમ વ્યવસાય અને કુટુંબ વચ્ચેનો પરંપરાગત સંબંધ તૂટવા લાગ્યો છે. એવી રીતે આપણે આગળ જઈએ તો છઠ્ઠું પરિવર્તન જજમાની પ્રથા અને કુટુંબ વચ્ચેનો સંબંધ પણ તૂટવા લાગ્યો તે ગણાવી શકાય. વર્તમાન સમયમાં યજમાની સંબંધોમાં કરારના તત્વો પ્રવેશ્યા છે. સેવા સંબંધોની જગ્યાએ
હવે ગામડામાં પણ ગ્રાહક દુકાનદાર વચ્ચેના સંબંધો વિકસતા જાય છે. શહેરી સમાજના વધુ સંપર્કવાળા ગામડામાં શહેરથી નિકટના ગામમાં હજામ રોકડા પૈસાથી હજામતનું કામ કરવા લાગ્યા છે. કુંભાર રોકડા પૈસાથી માટીના વાસણો આપવા લાગ્યા છે. એ જ રીતે દરજી, સુથાર, મોચી વગેરે રોકડા પૈસાથી કામ કરતા થયા છે. આથી સેવા સંબંધો ગ્રાહક દુકાનદાર સંબંધોમાં પલટાયા છે. જો કે બધા ગામડામાં આવું પરિવર્તન આવ્યું નથી, પરંતુ મોટાભાગના ગામડામાં આ તત્વોએ પ્રવેશ કર્યો છે. આમ જજમાની વ્યવસ્થા અને કુટુંબ વચ્ચેનો જે પરંપરાગત સ્વરૂપનો સંબંધ હતો એ હવે તૂટવા લાગ્યો છે. ત્યારબાદ આપણે છેલ્લું પરિવર્તન આપણે જોઈએ તો કુટુંબની સંગઠિતતા હવે નબળી પડી રહી છે તે ગણાવી શકાય. કુટુંબની એકતા તથા સંગઠિતતા અને સંવાદિતા ઉપર ભાર મુકાતો, પરંતુ તેમાં હવે વ્યક્તિવાદનો પ્રવેશ થયો છે. આથી પિતા પુત્ર, મોટા ભાઈ, નાનો ભાઈ, જેઠાણી, દેરાણી, સાસુ, વહુ વગેરે વચ્ચેના સત્તા તાબેદારીના સંબંધોનું મહત્ત્વ ઘટ્યું છે, અથવા આ આંતરિક સંબંધોમાં હવે વિસંવાદિત વધવા લાગી છે. કૌટુંબિક સત્તા સામે પડકાર ઊભો થવા લાગ્યો છે. લગ્ન વય વધતા અને શિક્ષણને લીધે પરંપરાગત સત્તા તાબેદારીના સંબંધોમાં પરિવર્તન આવ્યું છે અને તેમાં સમાનતા તથા સ્વાતંત્ર્યનો આગ્રહ સેવવા લાગ્યો છે. આમ ગ્રામીણ કુટુંબમાં સંગઠન અને એકતા નબળા બનવા લાગ્યા છે. આમ છતાં પરંપરાગત કુટુંબવાદી ભાવનાનું સાતત્ય પણ હજી જળવાઈ રહ્યું હોવાથી ગ્રામીણ સમાજમાં સંયુક્ત કુટુંબ એક સાંસ્કૃતિક ધોરણ તરીકે વિઘટિત થઈ ગયું છે તેમ કહી શકાય તેમ નથી. તો આ રીતે આપણે ગ્રામીણ સમાજમાં કુટુંબ કોને કહેવાય, ગ્રામીણ સમાજના કુટુંબના લક્ષણો, ઔચિત્યવાદ, કૌટુંબિક ઔચિત્યવાદ, કુટુંબનું સ્વરૂપ, કુટુંબના કાર્યો અને કુટુંબમાં આવેલા પરિવર્તનો સંબંધી માહિતી મેળવીને આપણે ગ્રામીણ સમાજમાં કુટુંબ સંબંધી માહિતી આપણે અહીંયા પૂરી કરીએ. બસ.